મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? જેના આધારે આપણે રાશિફળ જોઈએ છીએ એ નક્ષત્ર છે. નક્ષત્ર આજે કૃતિકા નક્ષત્ર છે. તો કૃતિકા નક્ષત્રના આધારને ધ્યાનમાં રાખીએ તો મેષ રાશિવાળા જાતક કે જેના અક્ષર અલ અને ઈ છે, માનસિક શાંતિનો એક સારો અનુભવ મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે થશે. ઘરની અંદર કદાચ ખર્ચનું પ્રમાણ થોડુંક વધી શકે એવી શક્યતાઓ પણ દેખાય છે. નોકરિયાત વર્ગને તો પ્રગતિના સારા યોગ દેખાઈ જ રહ્યા છે. વ્યવસાયમાં પણ ધનલાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને માનસિક પરેશાની થોડીક રહે તેવી સંભાવનાઓ દેખાય છે. કામકાજમાં કદાચ મહેનત થોડી વધારે કરવી પડે. ધંધાકીય ક્ષેત્રમાં સામાન્ય ફાયદો થાય, વધારે ફાયદાની આશા ન રાખવી એ આજના દિવસ માટે જરૂરી છે. નાણાકીય તંગી પણ અનુભવાય, એટલે થોડુંક ધ્યાન રાખી અને પૈસાનો વ્યય કરવો. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને કરેલો પુરુષાર્થ ફળદાયી બને છે. મિત્રો, જે કંઈ મહેનત કરશો એ પ્રમાણમાં સારા ફળ મળશે. ખાસ કરી નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી વર્ગની ઓળખાણ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પરેશાનીઓમાંથી મુક્તિ મળે તેવા સારા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ જ રહ્યા છે. પણ સાથે સાથે ધંધામાં પણ નવી આવક મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ. હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષર છે. કર્ક રાશિનો સ્વામી છે ચંદ્રમા, જે મનનો કારક ગ્રહ છે. તો આજ તો તમારો દિવસ એટલા માટે સારો રહેશે. કોઈ પણ નવા કામકાજ શરૂ કરો જેના કારણે સારા લાભની શક્યતાઓ દેખાય. વિચારો હંમેશા શુભત્વને આપવા માટે પોઝિટિવ વિચારો રાખો. પ્રમોશનની વાત હોય, પગાર વધારાની વાત હોય, નોકરીમાં કોઈ પણ પ્રકારના ટેન્શનની વાત હોય તો આજના દિવસ માટે ટેન્શનો હટી શકે તેવી શક્યતાઓ દેખાય છે. વ્યવસાયમાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં એક સારી આવકના યોગ પણ સારા દેખાઈ રહ્યા છે. મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષરવાળા સિંહ રાશિવાળા જાતકોને કામકાજની શરૂઆત કદાચ જો થોડી ધીરજથી થાય તો વધારે સારી સફળતા પ્રાપ્ત થશે. મતલબ કે કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ કરવી નહીં. મિત્રો સાથે વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે. સાથે મિત્રો સાથે, સહકર્મચારીઓ સાથે વૈચારિક મતભેદની સંભાવનાઓ છે. થોડોક માનસિક તણાવ પણ દેખાશે આજના દિવસ માટે, પણ પ્રભુ કૃપાથી એ પણ નીકળી જશે. કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના. કામકાજની સફળતા માટે સંઘર્ષ કરવો પડે. સ્વજનોથી થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. સાથે સાથે કામકાજમાં મહેનત કર્યા પછી સારા ધનની પ્રાપ્તિ પણ થાય. કોઈ પણ રોકાણ માટે સમય ઉત્તમ નથી. આ વસ્તુ થોડુંક ધ્યાનમાં રાખજો. દિવસ તમારો આનંદમય રહેશે. જય ગણેશ. સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે પૂર્વ નિયોજિત કામકાજમાં સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. રોજગારમાં કોઈ નવી અને સારી તકો આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને મળે. બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી શકશો આજના દિવસ માટે. જે મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં સારું ફળ આજના દિવસ માટે ભગવાન ગણપતિ દાદાની કૃપાથી મળશે. આ નિશ્ચિત છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે, દેવામાંથી મુક્તિ અથવા તો રાહતના યોગ આજના દિવસે બની રહ્યા છે. થોડું ઉતારવા પ્રયત્ન કરજો. શેર બજારમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે. વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ પણ મળે. યાત્રા પ્રવાસના યોગ પણ આજે બની રહ્યા છે, તો જેના દ્વારા સારો લાભ મેળવી શકશો. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને સંતાન વિષયક થોડી તકલીફ રહેશે આજના દિવસ માટે. કંઈક તકલીફ જણાય છે. કોઈ પણ મહત્વના કામકાજમાં વિલંબ દેખાઈ રહ્યો છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બિલભાઈ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિની વાત કરીએ. ખ અને જો અક્ષર છે મકર રાશિવાળા જાતકોને મિત્રો આજે થોડીક માનસિક બેચેની રહે તેવી સંભાવનાઓ દેખાય છે. કામકાજની અંદર કદાચ મન ન લાગે આવી સંભાવનાઓ પણ છે. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે. ઘરની અંદર વાતાવરણ જોઈએ તો પણ થોડું અશાંતિવાળું જણાય. એમ થાય ઘરથી બહાર નીકળીએ તો શાંતિ મળશે, પણ શાંતિ અંદર ખોડવા માટે પ્રયત્ન કરો. એ પ્રમાણે સારી સફળતા મેળવી શકશો. હવે વાત કરીએ કુંભ રાશિની. અક્ષર ગ અને સ જેના સેવા કુંભ રાશિવાળા જાતકો માટે સુવિધાના સાધનોમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. આર્થિક બાબતોની વાત કરીએ તો આર્થિક બાબતોમાં કોઈ નવી અને સારી તકો મળે. દરેક પ્રકારના કામકાજમાં એક સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. ધંધાકીય બાબતોમાં પણ ધ્યાન રાખીને જો કામકાજ કરશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે.
વાત કરીએ મીન રાશિની, દ, ચ, જ અને થ અક્ષરવાળા મીન રાશિના જાતકો છે. શારીરિક કષ્ટ અને માનસિક અશાંતિનો અનુભવ થાય. ધન સંબંધી કદાચ થોડી ચિંતાઓ રહેશે આજના દિવસ માટે. ભાગીદારીવાળા કામકાજની અંદર થોડું સાચવીને કામકાજ કરવું પડશે. કામકાજના પ્રમાણમાં ફળ ઓછું મળે આવી શક્યતાઓ પણ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે દેખાય છે. કારણ કે કૃતિકા નક્ષત્ર છે એટલે દીવા હેઠે થોડું અંધારું, તો આ પ્રમાણે થોડું ધ્યાન રાખજો. જય ગણેશ.